નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 25/4/2026। તો આજના આ પેન્શનર બાબતના વિડીયોની અંદર આપણે વાત કરીશું આવતા મહિનાથી પેન્શન નિયમમાં થશે આ મોટો બદલાવ અને આ પેન્શનરોને હવે પેન્શન નહીં મળે। તો પેન્શનર મિત્રો, પેન્શનના કયા નિયમોમાં ફેરફાર થવાના છે અને કયા પેન્શનરોને પેન્શન મળવાનું નથી, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટ મેળવવા માંગતા હો તે પણ યુટ્યુબના માધ્યમથી, તો ખાસ કરીને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો છે તે જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો 8મા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ જારી કર્યું છે। તો પગાર પંચ અનુસાર તેને 28 એપ્રિલથી 30 એપ્રિલ 2026 દરમિયાન દિલ્હીમાં યોજાનારી બેઠકોમાં હાજરી આપવા અને કમિશન સાથે વાતચીત કરવા માટે જણાવાયું છે। તો ખાસ કરીને 28 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે દિલ્હીમાં એક બેઠક યોજાવાની છે, જેમાં પેન્શનરોના સંગઠનો અને 8મા પગાર પંચની જે સમિતિઓ છે તેની વચ્ચે ઘણી અગત્યની વાતચીતો છે તે થવાની છે। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મુખ્ય અપડેટ પ્રદાન કર્યું છે। તો 8મા કેન્દ્રીય પગાર પંચે આગામી બેઠકો અંગે તેની વેબસાઇટ પર એક સૂચના જારી કરી છે। તો પગાર પંચ અનુસાર તેને 28 એપ્રિલથી 30 એપ્રિલ 2026 દરમિયાન દિલ્હીમાં યોજાનારી બેઠકોમાં હાજરી આપવા અને કમિશન સાથે વાતચીત કરવા માટે મોટી સંખ્યામાં વિનંતીઓ મળી છે। જોકે મર્યાદિત સમય અને વ્યસ્ત સમયપત્રકને કારણે બધી વિનંતીઓને સમાવી શકાતી નથી મિત્રો। તો ખાસ કરીને 28થી 30 એપ્રિલની વચ્ચે દિલ્હી ખાતે એક બેઠક યોજાવા જઈ રહી છે, જે ઘણા પેન્શનરોને અગત્યના જે મૂંઝવણ લગતા જે પ્રશ્નો હોય તેની 8મા પગાર પંચની જે સમિતિ છે તેની સાથે વાતચીત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। જોકે પગાર પંચે એ પણ સ્પષ્ટતા કરી છે કે દિલ્હીમાં બેઠકો દરમિયાન શક્ય તેટલા વધુ યુનિયનો, કર્મચારી સંગઠનો અને વિવિધ સંગઠનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ દરેક સંગઠનને સમય ફાળવવાનું મુશ્કેલ બની શકે છે। તો પગાર પંચ જણાવે છે કે આગામી મહિનાઓમાં દિલ્હી ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ બેઠકો યોજાશે। તો ખાસ કરીને દિલ્હી સિવાય અન્ય ઘણા એવા રાજ્યો છે, તો ગુજરાત રાજ્યમાં પણ બેઠક યોજાઈ શકે છે। તો આ બેઠકો વિશેની માહિતી પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવશે। તો કમિશને જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરની બહાર રસ ધરાવતા હિતધારકો તેમના રાજ્ય અથવા તો નજીકના રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કમિશન સાથે બેઠક માટે અરજી કરી શકે છે। તો આનાથી દૂરના વિસ્તારોમાં રહેતા સંગઠનોને રાહત મળવાની અપેક્ષા છે, કારણ કે તેમને દિલ્હી જવાની જરૂર રહેશે નહીં। તો ખાસ કરીને વધુ બેઠકો માટે એક સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ પણ કરવામાં આવશે અને કમિશને તેમ પણ જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરની બહાર જે રસ ધરાવતા હિતધારકો એટલે કે પેન્શન ધારકો અને કર્મચારીઓ છે, તો તેમને તેમના રાજ્ય અથવા તો નજીકના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમિશન સાથે બેઠક માટે અરજી કરી શકશે અને આનાથી દૂરના વિસ્તારોમાં રહેતા સંગઠનોને રાહત મળવાની પણ અપેક્ષા છે, કારણ કે તેમને હવે દિલ્હી જવાની પણ જરૂર રહેશે નહીં મિત્રો। તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો ગયા વર્ષે પગાર પંચની રચના કરવામાં આવી હતી। તો એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી। તો જાન્યુઆરીમાં થયેલી જાહેરાત બાદ નવેમ્બરમાં પગાર પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। તો આ વર્ષમાં ફેબ્રુઆરીમાં પગાર પંચે તેમની સત્તાવાર વેબસાઇટ શરૂ કરી હતી અને પગાર પંચ આ વેબસાઇટ પર તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ છે તે શેર કરશે મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચે
પોતાની એક વેબસાઇટ પણ લોન્ચ કરી છે, જેમાં અગત્યની જે કોઈ અપડેટ્સ હોય અથવા તો અગત્યની જે પોસ્ટ હોય તે અપડેટ્સ થતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો 18 મહિનાની રાહ. તો પગાર પંચે તેમની રચનાના 18 મહિનાની અંદર સરકારને ભલામણોનો અહેવાલ સુપરત કરવો જરૂરી છે. તો સરકારે નક્કી કરવાનું છે કે તે પગાર પંચની ભલામણોને શબ્દશઃ સ્વીકારશે કે સુધારશે કરશે. જો કે વિવિધ કર્મચારી સંગઠનો તરફથી પગાર પંચ પર તેમની માંગણીઓ અને સૂચનો રજૂ કરવા માટે દબાણ સતત વધી રહ્યું છે. તો 8મા પગાર પંચની રચના થઈ ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શન ધારકો અને વિવિધ કર્મચારી સંગઠનોમાં ઉત્સુકતાનો માહોલ છે. તો ઘણી સંસ્થાઓ પગાર વધારો, ફિટમેન્ટ પરિબળો, ભથ્થામાં સુધારો તેમજ પેન્શન સુધારા અને સેવાની શરતોમાં ફેરફાર જેવા મુદ્દાઓ પર કમિશન સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવા માંગે છે. તો નિષ્ણાતો પણ માને છે કે પગાર પંચ હવે સક્રિય થઈ ગયું છે. તો આ સંદર્ભમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. તો આગામી મહિનાઓમાં યોજાનારી બેઠકો પગાર અને પેન્શન સંબંધિત મોટા નિર્ણયોની દિશા છે તે નક્કી કરશે મિત્રો. તો ખાસ કરીને હવે એવું લાગી રહ્યું છે કે 8મા પગાર પંચની જે સમિતિ છે તે હવે ખરેખર એક્ટિવ થઈ ગઈ છે અને અગત્યના જે નિર્ણયો છે પણ લઈ રહી છે. તો ખાસ કરીને હવે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે અને આગામી બેઠકોમાં તે પણ નક્કી થશે કે પેન્શન અને પગારમાં કેવા કેવા સુધારાઓ કરવા તે તમામ બાબતો વિશે ચર્ચાઓ પણ થઈ શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી. અને જો તમે ડેઈલી આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે ખાસ કરીને જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને આવા જ વિડીયો રોજે રોજ જોવા મળવાના છે. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.